માય યુટ્યુબ ફેમિલી, કેમ છો? બધા મજામાં જ હશો. જય સોમનાથ મહાદેવ. તો આજે વાગવામાં થયા છે 11 અને જોઈ શકો છો વેગું સુઈ ગયો છે. હું નાઈ ધોઈને થઈ ગઈ છું ફ્રેશ. આજનો બ્લોગ શૂટ કર્યો છે. કાલનો બ્લોગ જે બહુ મોટો બધો હતો, કારણ કે ફર્સ્ટ બ્લોગ વર્ષ પછી સ્ટાર્ટ કર્યો તો એ મોટો હતો, અને આજનો બ્લોગ એટલો બધો મોટો નહીં કરીએ ને હવે બની શકે એટલા નાના બ્લોગ અને રૂટીન લાઈફનો જ બ્લોગ બનાવીશ, અને થોડો ઘણો બહાર જે સાથે જે કંઈ બી બ્લોગ બનાવી શકીશ એ તમારા સુધી પહોંચાડીશ. પ્લીઝ લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દો, ચેનલને સપોર્ટ કરો યાર. અને બીજી વાત તો એ છે કે આજનો વિડીયો સ્ટાર્ટિંગ એન્ડિંગ બંને અત્યારે રાતે શૂટ કરું છું. તો અત્યારે પહેલાં તો તમે બ્લોગ જોયા હો, ટાઇટલ જોઈને ખ્યાલ આવી ગયો હશે કે નીકને આજે મેં ખબર છે ને ક્યારેય પણ તુરિયાનું શાક નથી કર્યું, જે આપણે તીસોડા કહીએ એનું શાક ખવડે એને રિવ્યૂ જોઈએ શું છે શું નહીં. તમે જોયા હો, તમે ખુદ જ જોઈ લો. એન્ડ વેદુ ટફીએ ખૂબ મસ્તી કરી છે, પાલક પુલાવ બનાવ્યો છે, અને આપણો જે ફર્સ્ટ બ્લોગમાં મુખવાસ બનાવ્યો હતો તે સૂકો છે. જે કાંઈ બી છે તે જઈને જોયા હો, આવો. પછી મળીએ કે એન્ડ ખાસ કરીને એન્ડ જોજો, એન્ડમાં જોવાનું ખાસ છે. તો એન્ડ સ્કીપ ના કરતા, તો પ્લીઝ એન્ડ જોજો, લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો જોયા પછી આપણે મળીએ એન્ડ. જો આપણો મુખવાસ આખી રાત છે ને આવી રીતે મેં મિક્સ કરીને પલળવા દીધો, તો સરસ મજાનો પલળી ગયો. ને હવે આવી રીતે મેં આ પેપર પાથરી, અને બની શકે તો પ્લાસ્ટિકના પેપર પર જ પાથરો, જેથી કરીને એનું ગુલકન ને પાણી એમાં ને એમાં પાછું સોચી લે, અને પછી સુકાય. કપડામાં હોય ને તો કપડામાં બધું પાણી, મીઠું પાણી એમાં વયું છે, તો મુખવાસ પછી મોળો પડી જાય. તો આવી રીતે આમાં મેં સૂકવી દઉં છું. ચાલો હું સૂકવી લઉં પછી મારું. હવે જોઈ શકો છો મેં મસ્ત મુખવાસ સૂકવી દીધો છે, અને આને છે ને આવી જ રીતે હવે 1-2 દિવસ સૂકવવા દેવાનો, ખાલી હાથ ફેરો કરવાનો છે, એટલે એકદમ ડ્રાય થઈ જાય. પછી થોડોક ડ્રાય થઈ જાય ને એટલે પછી કલાક જેવું તડકે મૂકી શકી, પણ ત્યાં સુધી નહીં, પંખે જ. એટલે પંખો ચાલુ રાખી અને આવી રીતે હાથ ફેરો કરીને 2 દિવસ આને સુકાવા દેવાનું છે. અને હવે આપણે અહીંયા ઘી બની ગયું છે, જો મલાઈનું ઘી. જે લોકો દૂધમાં મલાઈ ના ઉતારતા હોય ને એને કે અઠવાડિયાની મલાઈ, અને ઘણું બધું ઘી બનાવી નાખ્યું છે. મેં નથી બનાવ્યું, આજે વિનુભાઈએ બનાવ્યું. જોકે વિનુભાઈ જ ઘી તો વિનુભાઈ જ કરે, એટલે એને કરી નાખ્યું છે. અને મને લાગે છે કે હવે ડબ્બામાં ઘી નહીં સમય, કંઈ જ વાંધો નહીં. આખો ડબ્બો ભરાઈ ગયો છે, આપણે બીજી 2 ડબ્બા ભરાઈ ગયા છે, અને કંઈક ઉપયોગ કરશું ઘીનો. સારું ચાલો. આજે જો કાલ રાતે મેં કાલના બ્લોગમાં જોયું છે, મેં કાલ રાતે બધું જ કામ 12 વાગ્યા સુધી કર્યું. તો આજે રાતે કચરા પોતા, તો ક્યાંય બી કચરા પોતા કરવા પડે એમ નથી, પણ કચરો તો એક સવારમાં હું કાઢું જ, કારણ કે પહેલો કચરો કાઢવો પડે. તો કપડાં ધોવાય છે, વાસણ ઘસવાના છે, અને ઘી બની ગયું છે, વાસણ ટોકવાના છે. ચાલો હવે આપણે મળીએ. વેદુભાઈ ઉઠ્યા પછી ને ટફી જોઈને બોલતી, ટફી એને બહુ ગમે લાઇટવાળા. જો સારું ચાલો પછી મળીએ. એ ભાઈ આમ જો ટફી, એને કઈ બી વસ્તુ હાથમાં આવી જાય, હાથમાં આવી ગઈ એટલે બસ પૂરું, એને વીખી નાખવાનું. આ શું કર્યું તે? હે જો વેદુ આમ જો, આ બંને અત્યારમાં હો, જોજોમાં થોડી કરે છે. રમેશ, વેદુ ગુડ મોર્નિંગ. વેદુ ગુડ મોર્નિંગ. એને ઉઠીને સીધું જ પેલા ટફીને રમાડવાનું. વેદુ ગુડ મોર્નિંગ. જોઈ દોડી આમ ટફી, આમ ભાગી જા, આમ ભાગી જા. જોજો વયું કે હમણાં આવશે, જોજો હમણાં આવશે. આ બેસ તો એ પકડમ પટ્ટી રમે. વેદુ और टफी दोनों. વેદુ સાયકલ હકાવે છે, અને એની પાછળ દોરી માટેથી.
થાકી જાય ને એટલે બેસી જાય, હે ને વેદુ? છૂટી એમાંથી ને છૂટી જ જાય કાર એની પાછળ ના, પણ દરવાજા વાળી કાર ગમે લઈ વાતચીત ના કરીએ આપણે. અને આજે બનાવવાની છું પાલક પુલાવ. તો બસ રેસીપી શેર કરીશ, લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. ચલો હવે અમે નાસ્તા પાણી કરીએ, બાય. તો જોઈ શકો છો નાસ્તા પાણી મેં કરી લીધા છે અને હવે જો મુખવાસમાં હાથ ફેરો કરું છું. ઘણો બધો મુખવાસ સુકાઈ ગયો છે, ડ્રાય થોડોક થઈ ગયો છે, પણ જો આવો ચીપ હોય આવો ના રહે, એકદમ ડ્રાય થઈ જાય. એટલે આને મને એમ છે 2 દિવસ હજી લાગશે સુકાતા. આખી રાત પંખો ચાલુ રાખવો પડશે. પંખો મને એમ છે નહીં કે બંધ કરી દીધો એવું થયું હતું, પણ કંઈ જ વાંધો નહીં, પણ છતાં ડ્રાય થઈ જાય છે, નથી વાંધો. તો સુકાઈ જશે એકદમ મસ્ત. અને હવે આપણે છે ને પાલક પુલાવ બનાવવા છે, તો આપણે એની તૈયારીને સ્ટાર્ટ કરીએ. મળીએ ચાલો બધું કટ કરીને પછી. તો અત્યારે પાલક પુલાવ માટે ભાતને ચડવા મૂકી દીધા છે. પાલક, મરચી, લસણ, આદુ એનું આપણે ગ્રેવી કરી લઈશું. ચાલો, તો ગ્રેવી થઈ ગઈ છે, જોઈ શકો છો. પાલક, લસણ, આદુ, મરચી, થોડુંક સ્વાદ અનુસાર મીઠું આમાં નાખવાનું છે, થોડુંક ભાતમાં ચડવામાં નાખવાનું છે, અને બાકી ઘટે તો વઘારની અંદર નાખવાનું છે. અને હવે વાગવામાં થયા છે 6:15. તો વેદુભાઈને હવે આવવાની તૈયારી જઈશે, તો એ આવતો જઈશે. આવશે એટલે એના માટે કંઈક ને કંઈક આપણે નાસ્તો બનાવીશું. અને બનાવવાનું છે ખીસોડાનું શાક. ચાલો વધારે ટાઈમ ના લઈ, ફૂલ તૈયાર થશે. વેદુ આવશે એટલે આપણે શૂટ કરશું પાછા કે વેદુનો દિવસ કેવો રહ્યો. સેકન્ડ ડે છે આજે. ચલો, વેદુભાઈ સ્કૂલેથી આવી ગયા છે. અને જો આ બેને હે ને આમ વર્ષો પછી કેમ મળે એવી મિલન મુલાકાત. એક સવારમાં ઉઠી અને એક જો સ્કૂલેથી આવીને હવે સ્કૂલે આવીને ચાલુ થઈ ગયું. અને બાકી વેદુ ઉઠે ને સવારે તો બી ટફિયામ સીધો એને એવી રીતે મળે ને, નહીં વેદુ? હા, લેટ કેમ થયું? હે 6:30 વાગ્યા. મેં કીધું કંઈક ડિમાન્ડ ઉપર ઊભા રહી ગયા હશો. વેદુની ફરમાઈશ હોય ભાઈ. અચ્છા એવું હતું, કઈ જ વાંધો નહીં. કેવો ગયો તારો આજનો દિવસ સ્કૂલે? મજા આવી? હે વેદુ? હેલો વેદુ, મજા આવી? ચાલો હવે વેદુને ફ્રેશ કરી દઈએ, નાસ્તા પાણી આપીએ. અને મારું જમવાનું અત્યારે વાગવામાં થયા છે હજી 6:30. 6:05 થઈ છે. અને ઘીસોડાનું શાક અહીંયા બને છે. પુલાવ ભાત માટે પુલાવ ભાત બફાઈ ગયા છે, ગ્રેવી થઈ ગયું છે, પણ ભાત ગરમ ગરમ ભાવે તો થોડી વાર પછી આપણે વઘારશું. હું રેસીપી શેર કરીશ. અને હવે વેદુને ફ્રેશ કરી દો. ચલ વેદુ, શું થયું હતું વેદુ? ઓહો, આટલું બધું આમાં જોતો પુસ્તક આવ્યા છે, એવું છે? તો આ વેદુના બધા પુસ્તક આવી ગયા છે. તો વેદુના બધા પુસ્તક છે. બીજું બધું તો ઠીક વેદુ. અમે તાર જેવડા હતા ને વેદુ, તો અમને કાંઈ પુસ્તક એક ચોપડી નહોતી, એકડિયાની ચોપડી હતી. શું કેવું નહીં? આપણી વખતે એક એકડિયાની ચોપડી જે કહેવાતી એ એક જ ચોપડી હોય ને, એમાં 5 લગી આપણે કાઢી નાખતા, ખેંચી નાખતા. ને આ હજી જુઓ, આ બધા હજી ઉગીને ઊભા થયા છે. નાના પુસ્તક જુઓ. ઓહો, ગજબ હો ભાઈ, ભણવાનું તમારું સરસ. લ્યો ભણો, આગળ વધો. અને આ ભાઈ મુખવાસ ઉપર તૂટી પડ્યા છે. હજી તો આ ગ્રીન છે, આ ડ્રાય થઈને પછી ખાવાનું છે. સારું હાલો, ફ્રેશ કરી દઈ. તાર શું નાસ્તામાં અત્યારે શું તાર જમવું છે? જામ રોટી રોલ આપી દઉં. આને છે ને પાણી પીવાય પણ એની સીજુકાને લઈને આવવું પડે, હે ને? એની સાયકલનું નામ સીજુકા પાડ્યું છે, આવવું પડે ને. અને અહીંયા હશે રિમોટ જો.
નીકે પાડ્યું હવે તું નીકે જ પાડ્યું. વેદુભાઈ જો જામ રોટલી જમતા જમતા એનો બ્લોગ જોવે છે હે ને. સારું સારું ચાલો વેદુભાઈ એનો બ્લોગ જોવે છે જમતા જમતા ને આપણે સારું મળીએ પછી. ઘી સોડાનું ઘી સોડાનું પેલા વેદુ શું બોલો ઘેસડવાનું શાક દે. ઘી સોડાનું શાક ખાવું છે. ચલો આપું સારું ચાલો રોટી છે શાક લેતા આવું તારી માટે. ઓકે ઈ ખાઈશ. ઓકે અને આ જો આ છે ને ખાઈ શું થયું બહુ મસ્ત છે. પેલા તો આ શાક ટેસ્ટ હે હું ટ્રાય કરીને છું. પણ મને બહુ ના ભાવે. મને ડ્રાય ફ્રૂટ્સ ઓછા ભાવે. મને નેચરલ ફ્રૂટ્સ બધા ખાલી ફ્રૂટ્સ ભાવે. ડ્રાય ફ્રૂટ્સ ઓછા ભાવે. તારે શાક રોટલી નથી ખાવાની તો ક્યારે શાક આપું ને. જો આ ઘી સોડાનું શાક છે અને રોટલી છે. કેવું લાગ્યું ઘી સોડાનું શાક? શું થયું? તીખું લાગ્યું? તીખું લાગ્યું? તે તો સાવ મોડું શાક જોઈએ. હાલે બધા. અરે એટલી બધી નથી ડ્રાય ફ્રૂટ્સ એમાં નાખવા ભાઈ. રેવા દે ને. વેદુ જો ઘીસોડાનું શાક ખાય છે. ભાવે જ તને ઘીસોડાનું શાક? તીખું લાગે થોડું થોડું બોળીને ખાય છે પણ ખાય છે. સાથે એક કામ કર જામ રોટી નેક્સ્ટ ટાઈમ. હવે આપણે પાલક પુલાવ બનાવવાનું સ્ટાર્ટ કરીએ છીએ. તો મેં કાંદો કાપી દીધો છે. કાંદો તેલ આવી છે એટલે કાંદો નાખી દેવાનો. કાંદો ને આ ગ્રેવી બસ બે જ. થોડું લીંબુ બાકી ઘરેલું મસાલા એટલું જ એડ કરવાનું છે. અને અત્યારે વાગવામાં થયા છે 7:45. હું ક્યારની રસોઈ કરું છું ને તમને એમ થાય કે આટલા જ વાગ્યા છે તો એનું રીઝન છે એ કે વેદુ સ્કૂલેથી આવે ને પછી કંઈ પણ ટાઈમ ના વધે. કારણ કે એ મને કંઈક ને કંઈક તો ખોટી કરી જ જાય કે મમ્મા આ જોઈએ ને મમ્મા ઓલું જોઈએ ને મમ્મા પેલું જોઈએ ને. તો મારે 1 કલાક તો એની ગણી જ લેવાની જમવાની બધાય. તો આપણું તેલ આવી ગયું છે. આપણે રાઈ એમાં નાખવાની નથી પણ આ તો ખાલી જોવા પૂરતી રાઈ નાખી છે. બાકી આપણે હવે એડ કરીશું થોડીક એવી હિંગ અને બસ કાંદો એડ કરી દઈશું. હવે છે ને કાંદાને પહેલાં થોડી સારી રીતે પકાવવાનું છે. પાકી છે ને કાંદો સારી રીતે પછી આ ગ્રેવી નાખી દેવાનું છે. ગ્રેવીમાં પણ મીઠું નાખ્યું હતું અને ભાત બાફવામાં પણ નાખ્યું હતું. એટલે સ્વાદ અનુસાર પછી મીઠું ને લીંબુ જરાક એવી લીંબુ નાખી એટલે આવતી જતી ખાંડ નાખવાનું અને પછી ભાત એડ કરી અને ચોળવવાના છે. તો કાંદો આપણે પહેલાં સારી રીતે પકાવશું. હવે છે ને આપણો કાંદો જો પાકી ગયો છે. બહુ નથી ચોળવવાનો નહીંતર આપણે એમાં ગ્રેવી એડ કરી દઈશું. આ થોડુંક પાણી એડ કરી સારી રીતે એડ કરી દીધું છે. હવે આને સારી રીતે મિક્સ કરી દઈશું. હવે આપણે છે ને મેન તો આ ગ્રેવીને પકવવાની છે ફૂલ, જેથી કરીને પાલકનો કાચો ટેસ્ટ ના આવે એટલા માટે. અને એની અંદર આદુ લસણ બધી પેસ્ટની જે આ ગ્રેવી બન્યું છે એ બરોબર ચડી જાય
આપણે એને બરોબર પકવવાનું છે. એમાં આપણે થોડુંક નાખશું હળદી પાવડર અને મેં છે ને લીંબુ ને મીઠું હમણાં આની અંદર જ નાખી દીધું હતું ગ્રેવીમાં. એટલે હવે આપણે એમાં કાંઈ એડ નથી કરવાનું, સ્વાદ અનુસાર મીઠું એડ કરવાનું છે. બસ સારી રીતે ગ્રેવી પાકી છે પછી એની અંદર ભાત એડ કરી દેવાના, થોડીક વાર ચોળવાનું છે એટલે આપણા પાલક પુલાવ રેડી. એટલે હવે આપણા પાલક પુલાવ બની છે. સારું, હું પાલક પુલાવ બનાવી લઉં પછી મળીએ. બહુ જ ગરમી છે આજે, પણ અમારે ત્યાં સારું છે. અહીંયા બારી છે તો થોડું ઘણું પવન આવે છે, બહાર કહેવાય. બાકી બહુ 5 વાગ્યાની રસોઈ કરું છું. સોરી 5 નહીં, 5:30 પોણા 6 વાગ્યાની. અત્યારે વાગવાનું થયા છે 7:45. એટલા માટે કે વહેલી થઈ ગઈ કંઈ જ વાંધો. સારું ચાલો હવે હું પાલક પુલાવ તમને આમાં બધી ગ્રેવી પકાવીને ભાત એડ કરીને પછી બતાવું. ઓકે, તમે જોઈ શકો છો એકદમ મસ્ત પાલક પુલાવ સ્પાઇસી અને ચટપટો. મેં પાછું થોડું લીંબુ, થોડું ગરમ મસાલો, ખાંડ સ્વાદ અનુસાર એડ કરી, થોડુંક નમક ઓછું લાગતું હતું મીઠું એડ કરી નાખ્યું છે અને મસ્ત સ્પાઇસી મારા પાલક પુલાવ રેડી છે. તો આવી રીતે બનાવો જેથી કરીને પાલક તમે કોઈને કદાચ ના ભાવતા એ બાને પાલક પુલાવમાં પાલક ખવાય, હેલ્ધી. સારું ચાલો, હવે પાલક પુલાવ બની ગયા છે અને ટેસ્ટ પણ કરી લીધા છે. પાછા ટેસ્ટ કરું કારણ કે ગરમ મસાલો બધું નાખી થોડું ગરમ એક ચપટી જેવું તો પણ મસ્ત સ્વાદ. કારણ કે આ ગરમી બહુ છે, ગરમ મસાલો બહુ ના ખવાય તો જરાક બહુ જ સારું. ચાલો, બહુ જ ગરમી થઈ છે અને પાલક પુલાવ બની ગયા છે. સોડાનું શાક તો બની ગયું. સોડાનું શાક બની થોડુંક સ્પાઇસી ને એવું ક્યારેય નથી ખાતા. આજે એના પપ્પા માટે થોડુંક સ્પાઇસી લસણની પેસ્ટ નાખીને મસ્ત બનાવ્યું છે. રસાવાળું નહીં એટલે એને હવે બનાવવાની છે રોટલી. હવે જમી. સારું ચાલો, મળીએ પછી. બાય. જો નીકને કોઈ દિવસ ઘીસોડાનું શાક નથી ભાવતું. નીક કયો સાચું કયો, કસમથી વ્યવસ્થિત કયો કે કેવું બન્યું, તમને હું ભાવે કે ના ભાવે? એમ નહીં, સાચે એટલે સાચે બકવાસ બન્યું છે તમને ભાવ્યું? ના એવું નહીં, આમ રિવ્યુ હા એવું કાંઈ હાવા મેળ વગરનું કે લેવું અમે ખાઈ લઈએ એવું ન હોય. ના એમ ન હોય, તમને હું ભાવ્યું કે ના ભાવ્યું એમ એટલે ભાવ્યું નહીં ઘીસોડાનું એવું નહીં. ના ના ઓમ ભાવ્યું કે નથી ભાવ્યું ને હું ખાઈ બનાવું કે ન બનાવું? બીજી વાર બનાવતી ને સાચું કે તમારું મારા કસમ હાલો ભાવ્યું કે ના ભાવ્યું શાક તો એ એવું જ રિવ્યુ આપશે. હું ખાઈ લઉં કયો ને સાચું હું ભાવે છે શાક. ઈ કે ટફી દે તો ટફી ખાઈને તો સાચું. ટફી થોડું ખાઈ શાક, ટફી સમજુ એવું યાર. એવા રિવ્યુ ન હોય કે બોલે ચાય ને એવી મસ્તી કરે હે કે નહીં. એ તો ટફી તો સારું એવું પંજાબી શાક બનાવું તો એ નથી ખાતો, બસ ખાઈ છે તો એ નથી ખાતો. સાચું બોલો કે ઘીસોડાનું શાક તમે ક્યારેય નથી ખાતા. આજ તમને એવું લાગ્યું કે આમ ઘીસોડાનું શાક છે એવું અને આમ ભાવે? હા એમ મને ખબર હોય ને કે ભાઈ એવું હોય તો જ તમે ખાવ, નકર તરત તમે સાઈડમાં મૂકી દો અને તરત બીજું મંડે ખાવા. પણ ભાઈ સરસ, સારું કહેવાય. કારણ કે વેદું નહીં ભાવ્યું, નીક નહીં ભાવ્યું. સરસ, હાલો અમે લોકો જમી લઈ. મારે તો ખાલી પુલાવ ખાવા છે. સારું ચાલો જમીન પછી મળી. હેલો ગાઈસ, તો તમે લોકોએ બ્લોગ જોઈ હશે. ખૂબ જ મજા આવી છે બ્લોગ જોવાની. જેટલું બની શકે એટલી કોશિશ કરીએ છીએ બ્લોગમાં અને રૂટીન વિડીયોઝ કરી શકે. બહાર જઈએ તો બહારનો વિડીયો બી કરશું. તો તમને ખૂબ મજા આવી હશે. ખૂબ ભેગું ટકીએ મસ્તી કરી. તો જાજો ટાઈમ ના લેતા અમે તો આપણે લોકો છે ને તમે લોકો કોમેન્ટ કરો કે તમને વિડીયો કેવો લાગ્યો, કેવો નહીં. સારી ગમે તમે તમારી રીતે કમેન્ટ કરી શકો છો. અમે જેની સારી કમેન્ટ લાગશે એને હું નેક્સ્ટ વિડીયોમાં નામ સાથે રિવીલ કરીશ. અને આપણે 1000 સબસ્ક્રાઈબર સુધી બહુ જલ્દી પહોંચી શકીએ એવી આશા રાખીએ. અને બેસ્ટ એ વાત છે
કે 1000 સબસ્ક્રાઈબર સુધી પહોંચી જઈએ. એટલા માટે રોજ તમે લોકો વિડીયોમાં નાની મોટી કંઈ બી કમેન્ટ કરી શકો છો. કરીને નેક્સ્ટ 1000 સબસ્ક્રાઈબર સુધી આપણે પહોંચશું એટલે જે કંઈ બી હશે બેસ્ટ રોજ કમેન્ટ કરતા હશે અને બેસ્ટ કમેન્ટ હશે એને આપણે અનાઉન્સમેન્ટ કરશું ગિફ્ટની. એ પ્રોમિસ છે કે ભાઈ કરશું, પણ ત્યાં સુધી આપણે જલ્દ પહોંચી તો પ્લીઝ જલ્દી કમેન્ટ કરવામાં શું છે એ બદલ અમને કંઈક આશા મળે કે ભાઈ વિડીયો આવો શૂટ કરવો છે, આવી રીતે કરવો છે. તો યાર સપોર્ટ, લાઈક, શેર, સબસ્ક્રાઈબર કરો અને કમેન્ટ કરવા ના ભૂલતા. ફર્સ્ટ વિડીયો જે અમે અત્યારે જ 1 વર્ષ પછી જે વિડીયોમાં મેં સ્ટાર્ટ કર્યું છે એમાં એવું છે સંદીપ ગોસ્વામીનું સરસ કરીને. તો થેન્ક યુ સો મચ ભાઈ કે કમેન્ટ કરી. એવી નાની પણ કમેન્ટ અમને ખૂબ આશા આપે છે અને આગળ વધવા માટે સપોર્ટ કરે છે. તો થેન્ક યુ સો મચ. તો અત્યારે વિડીયોને અહીંયા જ એન્ડ કરશું અને આ વિડીયોની અંદર જેની બેસ્ટ કમેન્ટ આવશે એને આપણે નેક્સ્ટ વિડીયોમાં રિવીલ કરશું નામ સાથે. તો આવી જ રીતે આપણે 1000 સબસ્ક્રાઈબર આવે ત્યાં સુધી આપણે આ કમેન્ટનું તો રહેશે જ કે વિડીયોના એન્ડિંગમાં નામ સાથે એને રિવીલ કરશું. તો કમેન્ટ કરો, લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરી દો. થેન્ક યુ સો મચ. બાય બાય.